મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગે વધુ એક નોંધપાત્ર કામગીરી કરી. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલ યુએન મહેતા હોસ્પિટલ દ્વારા ફક્ત 2.5 વર્ષના ટૂંકાગાળામાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. વધુ વિગતો આપતા હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર ચિરાગ દોશીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલ શ્રી યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા સપ્ટેમ્બર 2022માં તેની પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની સીમાચિહ્નરૂપ સિદ્ધિ સાથે હૃદય પ્રત્યારોપણની અસાધારણ સફર શરૂ કરવામાં આવી હતી. ત્યારથી આ સંસ્થાએ અદમ્ય આશા, અવિરત મહેનત અને સમર્પણ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. આરોગ્ય સંભાળ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા અને અમારા દર્દીઓના જીવન પર વ્યાપક અસરને અમો આભારી છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ સ્વસ્થ ભારત અભિયાનને સાર્થક કરીને અમારી સંસ્થાએ નોંધપાત્ર સફળતા મેળવી છે. સૌપ્રથમ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટર તરફથી આપ સૌ મીડિયા મિત્રો અહીંયા ટૂંક સમયમાં જ નોટિસ પીરિયડમાં ઉપસ્થિત થયા તે બદલ ખૂબ ખૂબ આપ લોકોનો આભાર અને આપ સૌનું હું સ્વાગત કરું છું. યુએન મહેતા પરિવાર તરફથી મારી ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે. આ આપણા માટે બહુ જ ખુશીની વાત છે, ગૌરવનો વિષય છે કે આપ સૌ જાણો છો કે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ એક વિશ્વ સ્તરીય હૃદય રોગ માટેની એક હોસ્પિટલ છે, જેનો ઇતિહાસ લગભગ 3 દાયકાથી બી વધારાનો છે અને ઘણા બધા ઓપરેશન, જટિલ પ્રક્રિયાઓ આ હોસ્પિટલમાં થતી હોય છે. એમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એક એવી જટિલ પ્રક્રિયા છે જે આપણે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીમાં સૌથી પ્રથમવાર 2022 સપ્ટેમ્બર 27મી તારીખના રોજ ચાલુ કરેલું. જેમાં સૌથી પહેલું જે ઓપરેશન હતું એ ઓપરેશનમાં એક બાળક હતું, 16 વર્ષનું બાળક, જે 12મી ધોરણમાં ભણતું હતું અને આજે એનું ઓપરેશન કરી અને અત્યારના એ બાળક લગભગ CA જે કહેવાય આપણે એકાઉન્ટન્ટની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એ કોર્સમાં એને એડમિશન મળેલ છે. જ્યારે એ આપણે ઓપરેશન કર્યું ત્યારે એ બાળકની સ્થિતિ એવી હતી કે બાળક બરાબર ખાઈ નહોતું શકતું, સૂઈ નહોતું શકતું. ઇનફેક્ટ એને 2 શબ્દ બોલવામાં પણ, શ્વાસ લેવામાં બહુ તકલીફ થતી હતી. એટલે જો આ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા ના થાય તો કદાચ એની આયુ અત્યાર સુધી કદાચ એ એવા સંજોગોમાં પહોંચી ગયા હોત કે કદાચ એમનું જીવન આગળ વધી ન શકે. આપણી ટ્રાન્સપ્લાન્ટની સફર શરૂઆત 2022થી ચાલુ કરી અને લગભગ 2.5 વર્ષના ટૂંકા દાયકામાં, એટલે કે ટૂંકા સમયમાં આપણે 50 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ આ ઇન્સ્ટિટ્યૂટે પૂરા કર્યા છે. જ્યારે આપણે એ વાત કરી કે કયા પેશન્ટ્સને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય, કે આ પેશન્ટ્સ એવા પેશન્ટ છે કે જે પોતાના હૃદયના અંતિમ સ્ટેજમાં પહોંચી ગયા હોય, કે કદાચ જો એમનું ટ્રાન્સપ્લાન્ટ ના થાય, જેમ મેં આપને વાત કરી, તો એમનું કદાચ જીવવાનું શક્ય થોડું મુશ્કેલ બને. અને આ બધા એવા પેશન્ટ છે કે જેની વય એટલે કે ઉંમર એ લગભગ 20થી 40 યા 20થી 50 વર્ષની વચ્ચેના છે, કે જેના ઉપર પૂરી ફેમિલીની જવાબદારી નિર્ભર હોય છે. આ 50માં ઘણા બધા પેશન્ટ છે, એટલે કે લગભગ 40થી વધારે પેશન્ટ આપણા ગુજરાત સ્ટેટના હતા. 10 પેશન્ટ એવા પણ છે કે જે બીજા સ્ટેટમાંથી, એટલે કે ગુજરાત સિવાયના સ્ટેટમાંથી આવીને આપણે ત્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે. અને સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા, જે મેં આપને કીધું કે બહુ જટિલ પ્રક્રિયા છે, જેમાં બહુ મોટી ટીમનો સમાવેશ થતો હોય છે. જેમ કે હાર્ટ સર્જન એટલે કે કાર્ડિયક સર્જન, કાર્ડિયોલોજિસ્ટ, કાર્ડિયક એનેસ્થેટિસ્ટ, કાર્ડિયો ફિઝિયોથેરાપિસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ મેડિકલ કોઓર્ડિનેટર્સ, એનો પણ એટલો જ મોટો રોલ હોય છે. આ પ્રક્રિયા ખાલી જટિલ નથી, પણ બહુ જ વધારે ખર્ચા, એટલે કે પૈસા પણ વધારે લાગતા હોય છે. પણ હું ઇનફેક્ટ ગુજરાત સરકારનો, કેન્દ્ર સરકારનો અને UNM ફાઉન્ડેશનનો ધન્યવાદ કરીશ, કે કારણ કે આ એમનો એટલો બધો સહકાર હતો અમને આ વસ્તુ માટે કે લગભગ 96% વધારે ઓપરેશન અમે ફ્રી ઓફ કોસ્ટ કર્યા.
એટલે કે પેશન્ટ્સે એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર એમનું ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ થઈ આજે પોતાની નોર્મલ જિંદગી જીવી શકે છે. એટલે કે જે લોકો કદાચ એવા વર્ગમાંથી પણ આવતા હતા કે જ્યાં તે જીવન જરૂરિયાત જીવવા માટે દરરોજ ને દરરોજ કમાતા હતા. આમ સામાન્ય રીતે જો પ્રાઇવેટમાં યા કોર્પોરેટ હોસ્પિટલમાં આ ઓપરેશન થાય તો તેનો ખર્ચો અંદાજિત 25 થી 35 લાખની વચ્ચે આવતો હોય છે. એટલે એક એવરેજ વ્યક્તિ માટે આ ખર્ચો કરવો બહુ જ સમસ્યાવાળો હોય છે. જ્યારે આપણી હોસ્પિટલની અંદર એ વિનામૂલ્યે એટલે કે બિલકુલ ખર્ચા વગર એ દર્દીઓનું એ વ્યક્તિઓનું નિદાન થયું અને આજે લગભગ બધા પેશન્ટ્સ સારી રીતે પોતાની જિંદગીમાં પાછા વર્યા છે. જેમ મેં આપને વાત કરી કે આ ઓપરેશન દરમિયાન બહુ જ મોટી ટીમ અમારી કામગીરી કરતી હોય છે, રાત દિવસ કામગીરી કરતી હોય છે અને તેના પરિણામ રૂપે આપણે આજે બહુ જ ગર્વની વાત સાથે કહી શકીએ કે આપણા જે રિઝલ્ટ છે એ પણ એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે એટલે કે જે આપણા વિશ્વમાં જે ટ્રાન્સપ્લાન્ટ ઘરની સંસ્થાઓ હશે જે વર્ષોથી ટ્રાન્સપ્લાન્ટ કરતી હશે એટલા જ કમ્પેરેબલ રિઝલ્ટ સાથે આપણે એ સક્સેસ મેળવ્યું છે ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રમાં. ટૂંકમાં એવું કહી શકાય કે આ એક એવી હોસ્પિટલ છે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં હૃદયનો આવેલો જે પણ પેશન્ટ છે જેને સામાન્યથી સામાન્ય રોગથી લઈ અને સૌથી જટિલ રોગ હશે તો બધી જ ટ્રીટમેન્ટ ચાહે એ કાર્ડિયાક પ્રોસિજર હશે યા એન્જિયોપ્લાસ્ટી હશે યા કાર્ડિયાક ઓપરેશન હશે અને ટ્રાન્સપ્લાન્ટ હશે એ બધું જ આપણા એક હોસ્પિટલની અંદર અમારા એક્સપર્ટ્સ દ્વારા પોસિબલ બન્યું છે. એની સાથે સાથે હું એ પણ કહીશ કે આપણે અત્યારના જેવી રીતે વિશ્વમાં આપણે ઓલમોસ્ટ અગર આપણે વોલ્યુમ એટલે કે નંબર્સની વાત કરીએ કે દર વર્ષે આપણે 50,000થી વધારે પેશન્ટ્સ યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ થાય છે. હાર્ટના દર્દીઓ જ હોય છે આ બધામાં. એમાંથી લગભગ 29,000 દર્દીઓને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી બાળકોમાં જે કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ કહેવાય એના પણ ઓપરેશન થાય છે. અને જ્યારે ઓપરેશનની વાત કરીએ એટલે કે ઓપન હાર્ટ સર્જરીની તો 2024માં લગભગ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટે 8,000થી પણ વધારે ઓપન હાર્ટ સર્જરી કરેલા જે ઇન્ડિયાની અંદર સૌથી વધારે ઓપરેશન કરનારી સંસ્થા તરીકે ઉભરેલ છે. અને એના રિઝલ્ટ પણ એટલા જ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે કમ્પેરેબલ હોય છે અને જેનો ખર્ચ બહુ નહિવત ખર્ચમાં જ્યારે આપણે બીજા કોઈ પ્રાઇવેટ હોસ્પિટલની કમ્પેરિઝન કરીએ તો એનો ખર્ચ આઈ થિંક 1/3 એટલે કે 1/3 ભાગ જેટલો જ આટલો ખર્ચ અહીંયા આવે છે. ફરીથી આપના માધ્યમથી હું મારી પૂરી સંપૂર્ણ યુએન મહેતાની ટીમને એનો ધન્યવાદ કરીશ કે જેના ખૂબ જ પ્રયત્નથી જેમની એક્સપર્ટીસથી જેમના સ્કિલથી આ શક્ય બને છે. અને તેની સાથે સાથે ગુજરાત રાજ્ય સરકાર હેલ્થ ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકાર જે કેન્દ્ર સરકારની અદ્ભુત સ્કીમ જે પીએમજેવાય સ્કીમ છે જેના મારફતે જે છેવાડાનો માનવી છે એને પણ હાર્ટની જટિલ પ્રક્રિયા ફ્રી ઓફ કોસ્ટ થઈ શકે છે. અને યુએન મહેતામાં જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે જેમાંથી ઘણા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ યુએન મહેતા ફાઉન્ડેશને પણ એમનું યોગદાન આપી અને પેશન્ટને ફ્રી ઓફ કોસ્ટ કરેલા છે. ધન્યવાદ.